આજે રાજકોટમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ વિધિ કરવામાં આવનાર છે। સવારે 11 કલાકે પરિજનોને તેમનું પાર્થિવ દેહ સોંપી દેવાશે। રાજકીય સન્માન સાથે આ પાર્થિવ દેહને હવાઈ માર્ગે રાજકોટ લાવવામાં આવશે। આપણે જણાવીએ કે સાંજે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધી પાર્થિવ દેહના અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવશે। ત્યારબાદ સાંજે 5 કલાકે નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે। સાંજે 6 કલાકે રામનાથપરા સ્મશાન ગૃહની અંદર સ્વર્ગીય વિજય રૂપાણીની અંતિમ ક્રિયા કરવામાં આવનાર છે। आज मामले વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, સ્વર્ગીય વિજય રૂપાણીની અંતિમ યાત્રા આજે થનાર છે। ખાસ કરીને અમદાવાદથી પાર્થિવ દેહ લઈ જઈ અને ત્યાં રાજકોટની અંદર પણ જે આયોજનો કરાયા છે, કઈ રીતે આ આખું આયોજન છે અને કોણ કોણ તેમાં ઉપસ્થિત રહેવાનું છે અને અંતિમ યાત્રાને લઈને શું ત્યાં તૈયારીઓ આપ જોઈ રહ્યા છો? કિંજલ। જયેશ, આ એ જ રાજકોટ છે કે જ્યાં વિજય રૂપાણી ખૂબ લાંબા સમયના એક રાજકીય જીવન બાદ મુખ્યમંત્રી બન્યા હતા। ત્યારે આ જ રસ્તા ઉપરથી તેમની જે કહી શકાય કે શોભાયાત્રા હતી તે નીકળી હતી। આ જ રસ્તા ઉપરથી તેમનું શક્તિ પ્રદર્શન હતું એ થયું હતું અને આજે આખું રાજકોટ છે તે દુઃખમાં છે, ગમમાં છે, કેમ કે જે વિજયભાઈ છે તેમની અંતિમ યાત્રા નીકળવાની છે। આજે રાજકોટ કદાચ અંતિમ દર્શન છે તે કરી શકશે। જે આ પ્રકારનું આપ જોઈ શકો છો કે જે સ્ટેચ્યુ છે તમામ જગ્યા પર આ જ રીતે શ્રદ્ધાંજલિ આપતા રાજકોટના તમામ કહી શકાય કે સર્કલ પર આ રીતે વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા જે સ્ટેચ્યુ છે તે પણ લાગ્યા છે। તેની સાથે જ જ્યારે 2 વાગે વિજયભાઈ રૂપાણીનું પાર્થિવ દેહ જ્યારે રાજકોટમાં લાવવામાં આવશે ત્યારે તેમના પરિવારની સાથે તમામ જે ભાજપના દિગ્ગજ નેતાઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 2 વાગ્યાથી જે ગ્રીન લાઇન ચોકડી કે જ્યાંથી તેમની જે યાત્રા છે તે શરૂ થઈ અને તેમના નિવાસ સ્થાને પહોંચશે ત્યાં જોડે રહેવાના છે। તેમની સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ની વાત કરવામાં આવે કે સમગ્ર મિનિસ્ટ્રીની વાત કરવામાં આવે કે પછી ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની વાત કરવામાં આવે, તમામ લોકો આજે હાજર રહેવાના છે। જયેશ, કારણ એ પણ છે કે વિજયભાઈએ માત્ર રાજકારણમાં જ નહીં પરંતુ લોકોના પણ દિલ જીત્યા હતા। જો આપને યાદ હોય તો જ્યારે લલિત કગધરા છે કે જે કોંગ્રેસ નેતા છે ને તેમના પુત્રનું અવસાન થયું હતું ત્યારે પણ વિજયભાઈ ગયા હતા। એટલે કે જ્યારે રાજકારણની વાત હોય, દાવપેચમાં એ હંમેશા માનતા હતા કે દાવપેચની રાજનીતિ હોઈ શકે, પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિને અંગત મદદની જરૂર હોય ત્યારે તેમનું એક માનવીય વલણ રહેલું હતું। આ રાજકોટની અંદર કોઈ પણ સામાન્ય જગ્યા પર પણ બેસવું, સામાન્ય જગ્યા પર પણ વાતચીત કરવી, સામાન્ય માણસની જોડે પણ ખૂબ જ નિખાલસતાથી વાત કરવી। તો એમના જાહેર જીવનમાં જે રીતે ગઈકાલે પણ વાત કરવામાં આવી કે તેમની પાસે એક મતદાન કરવાનો અધિકાર નહોતો, તેની પહેલાંથી જાહેર જીવનમાં હતા, તો એક સરળ સ્વભાવ હતો। તેની સાથે રાજકીય એક જ્યારે તે CM ત્યારે એમણે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા। આજે તેમના ટેન્યુઅરમાં લેવાયેલા અનેક મહત્વપૂર્ણ નિર્ણયોના ઉદ્ઘાટન જે છે તે વર્તમાન મુખ્યપ્રધાન કરી રહ્યા છે। સ્વાભાવિક છે કે ખૂબ મોટી ખોટ છે તે આજે ન માત્ર ગુજરાતને પરંતુ દેશને જોવા મળી રહી છે, કેમ કે જે રીતે તેમને પંજાબના પ્રભારી અને અલગ અલગ રાષ્ટ્રીય જે રીતના દરજ્જા હતા તે મળી રહ્યા હતા, પરિવાર માટે તો એક દુઃખની લાગણી છે જ અને એ જ કારણ છે કે આજે એક ભાવભીની શ્રદ્ધાંજલિ છે તે રાજકોટ વાસીઓ આપવાના છે। ગ્રીન લાઇન ચોકડીથી તેમના નિવાસસ્થાન સુધી અનેક જગ્યા પર લોકો છે કે તેમના એક અંતિમ દર્શન માટે રહેશે। ત્યારબાદ પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને 1 કલાક માટે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। એ વખતે પણ ત્યાં એક જે માનવ મેદની છે તે જોવા મળશે અને ત્યારબાદ જ્યારે તેમને અંતિમ યાત્રા થઈને સ્મશાનમાં લઈને જવામાં આવશે, પંચમહાભૂતમાં વિલીન થઈ જશે। પરંતુ ચોક્કસ આ એક આજે દુઃખની ઘડી ન માત્ર રાજકોટ પરંતુ કદાચ અનેક લોકો માટે આ દુઃખની ઘડી છે, કેમ કે તમામ પૂર્વ CM વિજય રૂપાણી કરતાં રાજકોટવાસીઓએ કહી શકાય કે તેમના પરિવારના સ્વજન એવા વિજયભાઈને ગુમાવ્યા છે અને એ જે તકલીફ છે તે અત્યારે રાજકોટમાં જોવા મળી રહી છે। આભાર કિંજલ। તો કિંજલ જણાવી તે પ્રમાણે હાલ રાજકોટ શોકમગ્ન છે અને આજે આખા દિવસનો એક રાજકીય શોક પણ જાહેર કરાયો છે અને હવે તબક્કે હવે રાજકોટવાસીઓના અંતિમ દર્શનાર્થે વિજય રૂપાણીના પાર્થિવ દેહને રખાશે અને ત્યારબાદ તેમની અંતિમ યાત્રા થશે।